નમસ્કાર આંગણવાડી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે વધારો આપવા બાબતને લઈ અને અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે। તો ગત 16 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આ રકમમાં સુધારો કરતો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રકમમાં જે છે તે સુધારો કરવા બાબતને લઈ અને ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 53,000 આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે અતિ મહત્વનો પરિપત્ર કરાયો છે। તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરી અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી મહિલા અને બાળ વિકાસ વિભાગના પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગત 20 ઓગસ્ટના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા કરી આપવા બાબતને લઈ અને ચુકાદો આપવામાં આવ્યો છે, ત્યારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મળતી આ રકમમાં જે છે તે સુધારો કરવા બાબતને લઈ અને મહિલા અને બાળ વિકાસ વિભાગે અતિ મહત્વનો પરિપત્ર 16 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર કરાયો છે। આ પરિપત્રની જે કહી શકાય કે વિષય છે તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી બ્લાઉઝ સિલાઈની રકમમાં સુધારો કરવા બાબતનો આ અતિ મહત્વનો પરિપત્ર છે, જે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। જેના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો 12/11/2009, મહિલા અને બાળ વિકાસ વિભાગનો 18/10/2024 તેમજ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીનો 19/6/2025ના જૂના પત્ર ક્રમાંકો વંચાણે લીધેલ છે। પ્રસ્તાવનાની વાત કરીએ તો ઉક્ત સંદર્ભ દીઠ ઠરાવ 1થી ICDS યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી બ્લાઉઝ સિલાઈનો દર ₹35 નિયત થયેલો હતો। વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 2થી બ્લાઉઝ સિલાઈના દરોમાં વધારો કરી ₹75 મંજૂર કરવામાં આવેલ છે। ઉક્ત સંદર્ભિત પત્ર 3થી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા ICDS યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી પ્રતિ બ્લાઉઝ સિલાઈ પેટે ₹150 કરવા દરખાસ્ત કરેલી હતી, જેથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી બ્લાઉઝની સિલાઈની રકમમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી। ઠરાવની વાત કરીએ તો આથી પુખ્ત વિચારણાના અંતે ICDS યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને આપવામાં આવતા બ્લાઉઝની સિલાઈની રકમ પ્રતિ બ્લાઉઝ દીઠ ₹150 એટલે કે 150 નિયત કરવામાં આવે છે। આ હુકમ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની 19/8/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેના AP પરમાર સેક્શન અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। આમ આંગણવાડી કર્મચારીઓને એક બાજુ પગાર વધારાની જે છે તે ગુજરાત હાઈકોર્ટે જે છે તે અનેરી ભેટ આપી છે, ત્યારે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે બ્લાઉઝ જે સિલાઈ આપવામાં આવતી હતી તેમાં દરોમાં વધારો કરી અને આવનાર તહેવારોની જે છે તે અનેરી ભેટ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।